નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ ગુરિયાવી. તો આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની એક નવી અને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ભણીશું. અત્યાર સુધી આપણે જે એની પ્રોપર્ટીઝ ભણ્યા એના કરતાં આ થોડીક વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને કારણ કે આ આગળના દાખલામાં તમારે બહુ હેલ્પફુલ થશે. અત્યાર સુધી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની કઈ કઈ પ્રોપર્ટીઝ ભણ્યા મેં તમને કીધું હતું કે આપણે ઊંઘમાંથી ઉઠાડે તો પણ યાદ હોવી જોઈએ. કઈ એક તો એની વ્યાખ્યા હતી કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય, સમાંતર હોય, તો એને શું કહીએ આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણ, પેરેલલ હોવી જોઈએ. બીજી પ્રોપર્ટીઝ કઈ ભણ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય તો કે સમાન હોય. પછી શું ભણ્યા હતા કે ભાઈ સામસામેના ખૂણાઓ પણ કેવા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો કે સમાન હોય છે. પછી શું ભણ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ એને શું કરે તો કે બે ત્રિકોણમાં ડિવાઈડ કરે, અને એ બે ત્રિકોણ કેવા હોય? એકબીજાને એકરૂપ ત્રિકોણ હોય. એકરૂપ ત્રિકોણ હોય ધેટ મીન્સ વોટ કે એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. પછી શું ભણ્યા હતા કે એના વિકર્ણો પરસ્પર શું થાય તો કે દુભાગે, બે સરખા ભાગ કરે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે, મોસ્ટ આઈએમપી પ્રોપર્ટીઝ છે. શું છે કે જો કોઈ ચતુષ્કોણમાં સામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કહેવા માંગે છે પ્રોપર્ટીઝ તમને સમજાવું કે અત્યાર સુધી શું હતું કે ભાઈ સામસામેની બંને જોડ સમાંતર હોય તો આપણે કહેતા કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા શું કહે છે કે માનો કે એક બાજુ સમાન છે અને એક બાજુ સમાંતર છે. કોઈ પણ ચતુષ્કોણ માટે એક બાજુ સમાન પણ છે અને સમાંતર પણ છે, તો પણ હું હવે કહી શકીશ કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કહેવા માંગે છે તમને એ સમજાવું કે અહીંયા કહેવા શું માંગે છે કે એક ચતુષ્કોણ ધારો કે કોઈ પણ રેન્ડમ આપણે લઈ લઈએ. આ પ્રોપર્ટી શું કહેવા માંગે છે એ તમને સમજાવું છું, બરાબર છે. આ કોઈ ચતુષ્કોણ મેં ડ્રો કર્યો, એનું નામ આપી દીધું મેં પી ક્યુ આર એસ. અત્યાર સુધી આપણે શું ભણ્યા હતા કે સામસામેની બંને જોડ સમાંતર હોવી જોઈએ, બંને જોડ અથવા તો સમાન હોવી જોઈએ. આ પ્રોપર્ટી શું કહે છે કે કોઈ પણ એક જોડ સમાન અને સમાંતર હોય, બંને નહીં, કોઈ પણ એક જોડ. ધેટ મીન્સ કે ધારો કે પીક્યુ અને આરએસ એ સમાંતર છે વત્તા સમાન છે. શું કહેવા માંગે છે કે પીક્યુ પેરેલલ આરએસ છે તથા બીજું શું કહે છે કે પીક્યુ અને આરએસ સમાન છે. જો આ બે આટલું સમાન થાય, શું કે છે આ પ્રોપર્ટી કે પીક્યુ અને આરએસ સામસામેની બાજુઓની એક જોડ સમાંતર પણ છે અને સમાન છે, તો પણ હવે હું શું કહી શકીશ કે પીક્યુ આરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કહેવા માંગે છે આ પ્રોપર્ટી કે અત્યાર સુધી આપણે એવું હતું કે ભાઈ સામસામેની બંને જોડ સમાંતર હોવી જોઈએ. આ જોડ અને આ જોડ સમાંતર હોય, આ જોડ અને આ જોડ સમાંતર હોય અથવા સમાન હોય તો જ આપણે શું કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રોપર્ટી શું કહે છે કે ના ભાઈ ઉભા રહો, કોઈ પણ એક જોડ ધારો કે આ અને આ સમાન હોય અને સમાંતર હોય, હું આ પણ લઈ શકું, ધારો કે એવું નહીં, આ જોડ લઈએ તો આ એક જોડ સમાન અને સમાંતર હોય તો પણ હવે હું શું કહી શકીશ કે એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે તમે વિચાર કરો, આ પ્રોપર્ટીઝ આપણે ભણીશું પછી આગળના દાખલામાં આપણે બંને બાજુ સમાંતર અને સમાન સાબિત કરવાની જરૂર ના પડે. કોઈ એક પેર તમે સમાન અને સમાંતર સાબિત કરી શકો તો પણ તમે ઇઝીલી કહી શકશો કે એ ચતુષ્કોણ શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખબર પડી આપણે શું પ્રોપર્ટીઝ કહેવા શું માંગે છે કે સામસામેની બાજુઓની એક પણ જોડ સમાંતર અને સમાન હોય તો પણ આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે આને સાબિત કરીએ, બરાબર છે. પહેલા મેં તમને સમજાવ્યું કે આપણે એકચ્યુઅલમાં કરવાનું શું છે. તો જુઓ, પહેલા આપણે સાબિતીમાં આપણે ભગવાનનું નામ લઈને ચાલુ કરીએ. તો આપેલી માહિતી ભૂમિતિમાં મને એક જ વસ્તુ ખબર પડે છે કે કોઈ પણ વસ્તુ સાબિત કરવાની હોય અથવા કોઈ રકમ આપી હોય, કોઈ ફિગર આપી હોય, તો આપેલી માહિતી અને સાબિત શું કરવાનું છે આટલું તમને આવડી જાય તો બી તમે 30% જણ જીતી જાઓ, બરાબર. તો અહીંયા આપેલી માહિતીમાં શું કીધું છે કે ચતુષ્કોણમાં સામસામેની એક જોડ સમાન અને સમાંતર આપી છે. ધારો કે આપણે એ બી અને સીડી ને સમાંતર પણ છે અને સમાન છે એવું ધારી લઈએ. શું આપ્યું છે ચતુષ્કોણ એબીસીડી માં કે એક પેર કોઈ પણ એક જોડ
સમાન પણ છે અને સમાંતર પણ છે. અને આપણે સાબિત શું કરવાનું છે કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપેલી માહિતીમાં શું છે કે ચતુષ્કોણ ABCD માં શું આપ્યું છે? AB પેરેલલ CD તથા બીજું શું આપ્યું છે? AB બરાબર CD, CD અથવા DC આટલું તમને આપ્યું છે. શું આપ્યું છે કે ભાઈ કોઈ એક ચતુષ્કોણમાં સામસામેની એક બાજુ કેવી આપી છે, કાં તો કે સમાને આપી છે અને સમાંતર આપી છે. હવે સાબિત શું કરવાનું છે? તો સાબિત શું કરવાનું છે કે તો આ ચતુષ્કોણ શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આટલું આપણે સાબિત કરવાનું છે. હવે મેં તમને કીધું ભાઈ જેવું સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું થાય કોઈ પણ ચતુષ્કોણને, એટલે આપણને એની આગળની જેટલી બી પ્રોપર્ટીઝ હોય એ ફટાફટ આપણા માઇન્ડમાં રિવાઇન્ડ થઈ જવી જોઈએ. પછી આપણે ફિગરના આપેલી માહિતી પરથી એટલું વિચારી શકીએ કે ભાઈ અહીંયા મારે કઈ પ્રોપર્ટી મને ઈઝી પડશે. પણ પહેલા તો બધી પ્રોપર્ટીઝ આપણા માઇન્ડમાં આવી જવી જોઈએ. કઈ કઈ રીતે હું કોઈ પણ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી શકું? પહેલી કઈ રીત છે કે ભાઈ સામસામેની બાજુઓની બંને જોડને હું પેરેલલ સાબિત કરી દઉં કે આ પેરેલલ આ પેરેલલ આ. બીજી રીત શું છે કે સામસામેની બાજુઓને હું સમાન સાબિત કરી દઉં. ધેટ મીન્સ કે આ અને આ બાજુ સમાન, આ અને આ બાજુ સમાન. પછીની રીત શું છે કે ભાઈ સામસામેના ખૂણાઓ હું સમાન સાબિત કરી દઉં. આ બરાબર આ બરાબર આ. પછી રીત શું છે કે ભાઈ જે એનો વિકર્ણથી બે ટ્રાયંગલ રચાય એ ટ્રાયંગલ હું એકરૂપ સાબિત કરી દઉં. પછી પ્રોપર્ટીઝ કઈ છે કે ભાઈ એના વિકર્ણો પરસ્પર દુભાગે મતલબ બે સરખા ભાગ કરે. આટલી માહિતી આપણને છે. હવે એમાંથી કઈ લગાવી પ્રોપર્ટી, કઈ પ્રોપર્ટી ઈઝી પડશે એ ટોટલી ડિપેન્ડ ઓન ફિગર એન્ડ એક્ઝામ્પલ કે તમને શું એક્ઝામ્પલમાં આપ્યું છે. તો અહીંયા વિચારીએ આપણે કે ઓલરેડી આપણને એક બાજુ તો સમાંતર આપી છે, AB અને CD સમાંતર આપી છે. તો હું બીજી AD અને BC ને જો સમાંતર સાબિત કરી દઉં, શું છે કે અહીંયા AB અને CD તો ઓલરેડી પેરેલલ આપી જ છે આપણને. તો જો આ બે બાજુને સમાંતર સાબિત કરી દઉં તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે હું શું કહી શકું કે ભાઈ આ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પ્રોપર્ટીઝ આપણને બધી યાદ છે, પણ કઈ લગાવી તો જેમાં ઇન્ફોર્મેશન આપણને મેક્સિમમ આપી છે તો બીજી ખાલી જે નાની ઇન્ફોર્મેશન આપણે સાબિત કરવાની હોય એ આપણે લગાવવાની. અહીંયા આ તો બે પેરેલલ આપી છે, આ બેને પેરેલલ આપણે સાબિત કરી દઈએ તો એની ડેફિનેશન પ્રમાણે હું શું કહી શકું કે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. તો હવે જુઓ, કોઈ વસ્તુ ગોખવાની નહીં, સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું. હવે મારે આ બે બાજુઓને પેરેલલ કરવી હોય તો આપણને ખબર કે યુગ્મકોણનો કોન્સેપ્ટ આપણે યુઝ કરીએ છીએ. યુગ્મકોણમાં શું કરીએ છીએ, કોઈ બે ખૂણાઓ આપણે સમાન સાબિત કરવા પડે. યુગ્મકોણમાં શું હોય છે કે ભાઈ ધારો કે બે પેરેલલ લાઈન જતી હોય, એક એની છેદિકા હોય, તો જે આ Z બને છે બરાબર છે, તો આ એંગલ અને આ એંગલ કેવા કહેવાય તો કે યુગ્મકોણ. તો હું યુગ્મકોણ સાબિત કરી દઉં તો બાય ડિફોલ્ટ હું કહી શકું, બે ખૂણાઓને સમાન સાબિત કરી દઈએ તો બાય ડિફોલ્ટ આપણે શું કહી શકીએ કે ભાઈ એ બે લાઈન પેરેલલ અથવા સમાંતર હોય તો જ આ બે ખૂણાઓ સમાન હોય, એટલું તો આપણે કહી શકીએ. તો અહીંયા વિચારો આપણે કઈ કઈ લાઈન પેરેલલ સાબિત કરવાની છે, AD અને BC. તો આનાથી જે Z બને અને યુગ્મકોણ બને એને જો હું સમાન સાબિત કરી દઉં તો હું યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી શું કહી શકું કે ભાઈ આ બે લાઈન પેરેલલ છે. તો અહીંયા કયો Z બને છે, જુઓ આમ Z બનશે. બરાબર છે. તો એક આ એંગલ એને હું 1 કહી દઉં અને બીજું આ એંગલ આને હું 2 કહી દઉં. શું કહેવા માંગુ છું, આ રીતે જુઓ આમ ફિગર છે, ઊંધો Z બને છે. તો આ એંગલ બરાબર છે. તો આ એ બે એંગલને જો હું સમાન સાબિત કરી દઉં તો યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી હું શું કહી શકું કે આ ત્યારે જ શક્ય છે કે જ્યારે આ બે લાઈન એકબીજાને પેરેલલ હોય અને આ એની AC એની છેદિકા હોય. તો બીજું આપણને હવે એક્ઝામ્પલમાં શું ખબર પડી કે એંગલ 1 અને એંગલ 2 ને આપણે સમાન સાબિત કરવાના છે. ફરીથી વિચારો, હવે ગોખવાનું નહીં. બે ખૂણાઓને આપણે સમાન સાબિત કરવી હોય
અથવા તો બે બાજુઓને સમાન સાબિત કર્યું. તો ટ્રાયંગલ ચેપ્ટર થી આપણે ભણતા આવ્યા છીએ ચેપ્ટર 7 થી કે બે ખૂણાઓ અને બે બાજુઓને સમાન સાબિત કરવા માટે એક જ રીત છે કે એને અનુરૂપ જે બે ટ્રાયંગલ બનતા હોય એને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ. તો જો સીપીસીટી મુજબ આપણે શું કહી શકીએ કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો સીપીસીટી મુજબ એના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો મતલબ અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. તો હવે મારા મગજમાં શું આવ્યું કે આ વસ્તુ સાબિત કરવા માટે યુગ્મ કોણ સમાન છે એ સાબિત કરવા માટે હવે મારે શું કરવું પડશે કે કોઈ બે ત્રિકોણ લેવા પડશે કે જેમાં આ બે ખૂણાઓ આવતા હોય અને એને એકરૂપ સાબિત કરવા પડશે. જો એકરૂપ સાબિત થઈ જાય તો સીપીસીટી મુજબ આ બે ખૂણાઓ સમાન થાય. હવે આપણા મગજમાં આખું એક્ઝામ્પલ ક્લિયર થયો કે આપણે કરવાનું છે. રોડ મેપ આપણો તૈયાર છે કે ભાઈ આ બે ખૂણાઓ સમાન સાબિત કરવાના છે. એ હું કઈ રીતે કરી શકું તો કે બે ટ્રાયંગલ જે હોય એ બે ટ્રાયંગલ એને એકરૂપ ત્રિકોણ મારે સાબિત કરવા પડે. બરાબર છે. તો હવે જોઈએ સાબિતી. આખો એક્ઝામ્પલ આપણા માઇન્ડમાં આવી જવો જોઈએ કે આપણે શું કરવાનું છે. તો શું કરવાનું છે આપણે કે ભાઈ આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત કરવો હોય તો આ ખૂણા અને આ ખૂણાના થી બનતા જે ટ્રાયંગલ હોય એને મારે સમાન સાબિત કરવા પડે. તો ડી એકરૂપ સાબિત કરવા પડે. તો ત્રિકોણ ડી એ સી અને ટ્રાયંગલ બી સી એ જો બેને એકરૂપ સાબિત કરી દો તો સીપીસીટી મુજબ શું કહી શકું તો 1 અને 2 એંગલ સમાન છે. તો કયા ત્રિકોણની વાત કરી તો ત્રિકોણ કયા ત્રિકોણ ડીએસી અને બીજો ત્રિકોણ કયો છે બીસીએ. માટે વિચારતા કયો ત્રિકોણ ડીએસી અને બીસીએ આ બે ટ્રાયંગલ આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરીએ તો એંગલ 1 અને એંગલ 2 સમાન સાબિત થાય. અને પછી યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી આપણે શું લખી શકીએ કે આ બે ત્યારે જ સમાન હોય જ્યારે આ બે લાઈન પેરેલલ હોય. તો આપણે સિમ્પલ વસ્તુ છે કે ભૂમિતિમાં મેં તમને શીખવાડ્યું તો બે ત્રિકોણને મારે એકરૂપ સાબિત કરવાના હોય કન્જસ્ટેડ ફિગર હોય મારે ત્રિકોણને બે આપણે અલગ ડ્રો કરી દેવાના. પહેલું કામ આપણે એ જ કરવાનું જેથી શું થશે તમારો દાખલો ઈઝી પડે. તો એકચ્યુઅલમાં આપણે ડીએસી ત્રિકોણ ડ્રો કરી શકીએ. આ રીતે જુઓ કયા ત્રિકોણ છે. એક આ ટ્રાયંગલ આપ્યો છે તમને બરાબર છે. એક આ ત્રિકોણ છે કયો છે ડી એ સી અને બીજો કયો ત્રિકોણ છે બીસીએ. ઓકે આવી ફિગર આપણે દોરી જ દેવાની કે કયા બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો હવે જુઓ આ બે ત્રિકોણને મારે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો પહેલી તો વસ્તુ આપણને આ સાઈડ કોમન દેખાય છે બરાબર એસી અને એસી. ચિરાગ બરાબર ચિરાગ સાબિત કરવાનું હોય નહીં. તો પહેલું આપણે શું લખી શકીએ એસી ઇઝ ઇક્વલ ટુ એસી. કેમ તો કે સામાન્ય બાજુ બંનેમાં કેવી છે સામાન્ય છે એટલે એ આપણે સાબિત કરવાની હોય નહીં. પહેલું શું મળ્યું આપણને કે ભાઈ ચલો એસી બરાબર એસી મળ્યું. હવે બીજું વિચારો બીજું કોઈ સમાન વસ્તુ આપી છે ખૂણો કે બાજુ તો હા પક્ષમાં શું આપ્યું છે કે એબી અને સીડી એ કેવી છે એબી અને સીડી એ કેવી આપી છે આપણને પક્ષમાં સમાન આપી છે બરાબર છે. એટલે એબી અને સીડી એ બે કેવી આપી છે એબી અને સીડી એ ક્યાં આપ્યું છે આપણને રકમમાં આપ્યું છે પક્ષમાં. તો જુઓ બે બાજુઓ સમાન સાબિત થઈ ગઈ. હવે હું ત્રીજી કોઈ બાજુ અથવા કોઈ ખૂણો સમાન સાબિત કરી દઉં તો સીપીસીટી મુજબ શું કહી શકું કે ભાઈ બે તો હું શું કહી શકું બાકુબા મુજબ કે ખુખુબા કે કાકબા કે જે શરત લાગે. હવે આપણે આમાંથી બાજુ સમાન સાબિત કરીશું તો બાબા શરત લાગશે. કોઈ એક ખૂણો સમાન સાબિત કરીએ તો બાકુબા શરત લાગે બરાબર છે. તો હવે વિચારો કે કોઈ એક એંગલ કે કોઈ બાજુ તમને સમાન થાય એવું અહીંયા ક્યાંય દેખાય છે. આ બે ત્રિકોણ માટે આપણે બે બાજુઓ સમાન સાબિત કરી. હવે કોઈ ત્રીજો એક ખૂણો અથવા તો બાજુ આપણે સમાન સાબિત કરવી પડે બરાબર છે. તો જુઓ આ બે લાઈન ઓલરેડી તમને પેરેલલ તો આપી જ છે
આ બે લાઈન પેરેલલ આપી છે. ક્યાં આપી છે? પક્ષમાં આપી છે. તો આ એની છેદિકા થાય. તો આ ઝેડ બને છે. જુઓ શું કહેવા માંગુ છું, એબી અને સીડી પેરેલલ આપેલી છે તમને પક્ષમાં, બરાબર છે. આ એસી એ શું છે? એની છેદિકા છે. તો આમ યુગ્મ કોણ બને? તો આનો એંગલ ધારો કે 3 કહી દઉં અને આને એંગલ 4 કહી દઉં. તો 3 અને 4 સમાન થાય. કેમ થાય? કઈ રીતે આપી છે? અહીંયા તું આ ફિગર એકચ્યુઅલમાં કઈ રીતે આપી છે? આમ આપી છે, બરાબર છે. આ અને આ એંગલ છે એંગલ 3, આ એંગલ છે એંગલ 4. તો 3 અને 4 યુગ્મ કોણ બને. કેમ બને? કારણ કે આ અને આ બે સમાંતર છે, બરાબર છે. અને આ એસી એ શું છે? એની છેદિકા છે. તો 3 અને 4 શું બનશે? યુગ્મ કોણ બનશે. તો એ કોન્સેપ્ટ પ્રમાણે હું 3 = 4 કહી શકું. ખબર પડી શું કીધું? એંગલ 3 = એંગલ 4. કારણમાં ખાસ લખવાનું શું છે કે એબી અને સીડી એ પેરેલલ આપેલી છે તમને. એબી પેરેલલ સીડી તથા એસી શું છે? છેદિકા છે. તો માટે શું કહેવાય? યુગ્મ કોણ. શું કીધું મેં? એબી અને સીડી એકબીજાને પેરેલલ છે. એસી એમની છેદિકા છે. તો ઝેડ બને છે. ઝેડ એટલે શું થાય? યુગ્મ કોણ. તો એંગલ 3 = એંગલ 4 થાય, બરાબર છે. હવે જુઓ, બાજુ ખૂણો બાજુ, બા ખૂબા, બે બાજુ અને એક ખૂણો, બે ત્રિકોણ માટે આપણે સમાન સાબિત કર્યું. તો માટે હવે આપણે શું કહી શકીએ? બા ખૂબા શરત મુજબ હું શું કહી શકું? બાખુબા શરત મુજબ કે ત્રિકોણ ડીએસી અને બીસીએ કેવા છે? ત્રિકોણ ડીએસી અને બીસીએ કેવા છે? તો કે એકરૂપ ત્રિકોણ છે. શું લખી શકું હું? ત્રિકોણ ડીએસી એકરૂપ ત્રિકોણ બીસીએ. જો બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરીએ તો એના સીપીસીટી મુજબ શું કહી શકીએ આપણે? કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ કેવા હોય? તો કે સમાન હોય. શું થાય? બે ત્રિકોણ એકરૂપ સાબિત કરીએ તો સીપીસીટી મુજબ આપણે શું કહી શકીએ? ચેપ્ટર નંબર 7 માં ભણ્યા હતા કે એના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો મતલબ શું? કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. અને જો એ સમાન થાય એનો મતલબ શું થશે? કે 1 અને 2 એ ખૂણા કેવા થશે? સમાન થશે. અને 1 અને 2 સમાન થાય તો એ યુગ્મ કોણ પ્રમાણે આપણે શું કહી શકીએ? ત્યારે જ સમાન થાય કે જ્યારે આ બે લાઈન પેરેલલ હોય, એડી અને બીસી પેરેલલ હોય, તો જ એ વસ્તુ શક્ય બને, બરાબર છે. હવે સંગતતા જોઈએ, મેચ કરીએ તો એ અને સી એંગલ 1 અને 2 સમાન થાય. તો આના પરથી હું શું લખી શકું? કે કારણ કે આપણને આ બે સમાન મળ્યા તો માટે સીપીસીટી મુજબ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. અને અનુરૂપ અંગો એટલે કયા? અનુરૂપ અંગો મીન્સ વોટ? કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. શું કીધું? સીપીસીટી મુજબ અનુરૂપ બાજુ તથા ખૂણાઓ સમાન થાય. અને અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો એના પરથી હું શું લખી શકું? તો માટે આપણે જે એંગલ 1 = એંગલ 2 લખી શકું. અને કહી દઈએ આપણે પરિણામ નંબર 1. અને એંગલ 1 = એંગલ 2 થાય, બરાબર છે. એંગલ 1 = એંગલ 2 કેમ થાય? કારણ કે આપણે બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા. અને એંગલ 1 = એંગલ 2 થાય એવું ક્યારે થાય? કે 1 અને 2 કેવા છે? એકબીજાના ખૂણાઓ યુગ્મ કોણ છે. અને યુગ્મ કોણ સમાન ત્યારે જ હોય કે જ્યારે એ બે પેરેલલ લાઈન હોય અને એસી એમની કોઈ એક છેદિકા હોય. અને એ છેદિકાથી જે બનતા યુગ્મ કોણ સમાન ક્યારે હોય? ત્યારે જ બને કે જ્યારે બે લાઈન પેરેલલ હોય, બરાબર છે. તો યુગ્મ કોણ મુજબ આપણે શું લખી શકીએ? કે પરિણામ 1 પરથી
યુગ્મ કોણ સમાન ક્યારે હોય? કે જ્યારે લાઇન્સ કેવી હોય, રેખાઓ કેવી હોય? સમાંતર હોય. ત્યારે જ સમાન થાય. જ્યારે લાઇન્સ અથવા તો રેખાઓ સમાંતર હોય. તો આના પરથી આપણે શું કહી શકીએ કે કઈ કઈ લાઈન સમાંતર હોય? એડી અને બીસી પેરેલલ થાય. શું કહી શકું હું? માટે એડી પેરેલલ બીસી થાય. અને જો એડી પેરેલલ બીસી થાય તો ઓલરેડી એબી પેરેલલ સીડી તો તમને આપેલું જ છે. અને બીજું આપણે શું સાબિત કર્યું કે ભાઈ એડી પેરેલલ બીસી થાય. તો હું શું કહી શકું? ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ ગુરિયારી. શું થયું કે ભાઈ આ યુગ્મ કોણના કોન્સેપ્ટ પ્રમાણે એડી પેરેલલ બીસી હોય તો અને તો જ યુગ્મ કોણ સમાન થાય. અને 1 અને 2 સમાન ક્યારે થાય? કે જ્યારે એડી અને બીસી પેરેલલ હોય. જે આપણે સાબિત કરવાનું હતું. હવે આપણે ઓલરેડી પક્ષમાં આપણને આપ્યું હતું કે ભાઈ એબી અને સીડી તો પેરેલલ છે અને આપણે એબી અને સીડી પેરેલલ આપ્યું હતું. હવે એડી અને બીસી ને આપણે કેવી સાબિત કરી દીધી? તો આપણે સમાંતર સાબિત કરી દીધી. આ બે જો સમાંતર થાય તો શું કહી શકીએ કે સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર છે. અને સમાંતર થાય તો બાય ડિફોલ્ટ સમાન પણ થાય. હવે જુઓ આ પ્રોપર્ટીઝ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમને સમજાવું. અત્યાર સુધી આપણને કેવું હતું કે બંને જોડ સમાન અથવા તો સમાંતર હોવી જોઈએ. સામસામેની બાજુઓની બંને જોડ કાં તો સમાન હોવી જોઈએ કાં તો સમાંતર હોવી જોઈએ. હવે તમને શું કીધું કે કોઈ ચતુષ્કોણ આપ્યો હોય, કોઈ પણ ચતુષ્કોણ, તો એની ધારો કે સામસામેની બાજુઓની એક જોડ ધારો કે સમાંતર પણ છે અને સમાન પણ છે. સમાંતર મીન્સ કે પેરેલલ છે. મતલબ કે આગળ ક્યાંય બી અનંત સુધી એને લંબાવીએ તો એકબીજા જોડે છેદશે ને, એને સમાંતર રેખાઓ કહેવાય. તો શું કહે છે આ પ્રોપર્ટી? કે બે જો સમાંતર બાજુઓ તમને આપી હોય, એક કોઈ ચતુષ્કોણ આપ્યો હોય, એમાં ધારો કે બે સમાંતર હોય બાજુઓ સામસામેની પ્લસ સમાન હોય, મતલબ કે આની વેલ્યુ હોય એટલી જ આની વેલ્યુ હોય, તો હવે હું આ પ્રોપર્ટી પરથી સીધો શું કહી શકું કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મારે બીજી સામસામેની બાજુઓને સમાંતર કે સમાન સાબિત કરવાની જરૂર પડે નહીં. સિમિલરલી ધારો કે આમ બે લાઇન્સ આપી છે, એ બે તમને ધારો કે સમાંતર આપી છે અથવા તો સમાન આપી છે, તો પણ હું શું કહી શકું કે જો મને આ એક જ જોડ સમાન અથવા સમાંતર આપી હોય તો બાય ડિફોલ્ટ હું શું કહી શકું આ પ્રોપર્ટી પરથી કે ભાઈ હવે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હવે મારે બે લાઇન્સ બે સમાંતર કોઈ પણ ચતુષ્કોણ આપ્યો એમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય અથવા તો કોઈ પણ એક જોડ, કાં તો આ બે સમાન અને સમાંતર હોય અથવા તો આ સમાન અને સમાંતર હોય, તો પણ હવે હું પ્રોપર્ટીઝ પ્રમાણે શું કહી શકીશ? આ પ્રોપર્ટીઝ પ્રમાણે કે એ ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે. તમારા આગળના દાખલાઓમાં બહુ જ કામ આવશે. તો હવે દરેક વખતે આપણે બધી બાજુઓ સમાંતર અથવા તો સમાન સાબિત કરવાની જરૂર પડશે નહીં. કોઈ પણ એક જોડ સમાન અને સમાંતર હોય તો બીજી જોડ ઓબ્વિયસલી સમાન અને સમાંતર હશે એવું સમજીને આપણે એને ચતુષ્કોણને શું કહીશું કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત થાય છે. બરાબર. ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે શું કર્યું આપણે આ પ્રોપર્ટીઝમાં કે કોઈ પણ એક જોડ સામસામેની બાજુની સમાંતર અથવા તો સમાન હોય તો શું કહીશું આપણે એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો, પ્લસ પછી બીજું આપણે કામ શું કર્યું કે ભાઈ એમાં એક બાજુ લઈ લીધી, આપણે કોઈ પણ એક બાજુની વાત કરવાની છે, તો એબી અને ડીસી ને સમાંતર પણ લઈ લીધી અને સમાન પણ લઈ લીધી. આપણે સાબિત શું કરવાનું હતું તો કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આટલું આપણને આપ્યું હતું કે ભાઈ આ બાજુઓ સમાંતર છે અને સમાન છે. એના પરથી આપણે સાબિત શું કરવાનું હતું કે ભાઈ આ એક ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો હોય તો એની ડેફિનેશન શું કહે છે કે એની સામસામેની બંને જોડ સમાંતર હોવી જોઈએ. હવે ઓલરેડી આપણને એક જોડ તો સમાંતર આપી હતી, તો બીજું કામ આપણે શું કરી શકીએ કે જો આ સામસામેની બાજુઓને આપણે સમાંતર સાબિત કરી દઈએ તો એની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહી શકીએ કે ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આપણને એક વસ્તુ ખબર પડી કે ભાઈ આ સામસામેની બાજુઓને આપણે સમાંતર સાબિત કરવી છે. હવે ગોખવાનું નહીં,
કોઈ પણ બે લાઇન્સ ને પેરેલલ સાબિત કરવી હોય તો એનો બેઝિક કોન્સેપ્ટ એક જ છે કે એમાંથી જે યુગ્મ કોણો બનતા હોય એ શોધી કાઢો અને એને સમાન સાબિત કરી દો. જો યુગ્મ કોણ સમાન થાય તો એક જ કન્ડિશનમાં થાય કે જ્યારે બે લાઇન પેરેલલ હોય. તો આપણે અહીંયા જોયું કે 1 અને 2 એ તમારા યુગ્મ કોણ બને છે. એને જો 1 અને 2 ને આપણે સમાન સાબિત કરી દઈએ તો 1 અને 2 યુગ્મ કોણ ત્યારે જ સમાન હોય જ્યારે આ બે લાઇન્સ પેરેલલ હોય. એટલે આપણને ખબર પડી. હવે ખૂણાઓને સમાન સાબિત કરવા હોય અથવા તો બાજુઓને સમાન સાબિત કરવાની તો ફરીથી આપણે વિચાર્યું કે બે ખૂણાઓ અથવા તો બે બાજુઓને સમાન સાબિત કરવું હોય તો એનો બેઝિક કોન્સેપ્ટ આપણે ટ્રાયેંગલમાં ભણ્યા હતા કે બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દો. તો બાય ડિફોલ્ટ બે ત્રિકોણો એકરૂપ ક્યારે હશે કે જેને બે ત્રિકોણો જો એકરૂપ સાબિત કરી દઈએ તો સીપીસીટી મુજબ શું થશે કે એના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો મીન્સ વોટ કે એની અનુરૂપ ખૂણાઓ અને બાજુઓ સમાન થાય. તો હવે આપણે વિચાર્યું કે જેમાં આ અને આ ખૂણો બંને ખૂણા આવતા હોય એવા બે ટ્રાયેંગલ લીધા અને એ ટ્રાયેંગલને આપણે એકરૂપ સાબિત કરી દઈએ. તો જો એ બે ટ્રાયેંગલ કયા લીધા આપણે તો કે બીએસી અને બીસીએ ટ્રાયેંગલ. એ બે ટ્રાયેંગલ લીધા એમાં બે બાજુ અને ખૂણાઓ બાખુબા શરત મુજબ આપણે શું કર્યું તો કે સમાન સાબિત કર્યા. ફરીથી આપણે ખૂણો સાબિત કરવા માટે શું કર્યું તો એબી અને સીડી પેરેલલ, એબી અને સીડી પેરેલલ આપેલી હતી, એસી એમની છેદિકા હતી. તો 3 અને 4 એ શું થયા યુગ્મ કોણો. એબી અને સીડી પક્ષમાં જ તમને આપ્યું હતું અને એસી બરાબર એસી કોમન સાઈડ એ આપણે સાબિત કરવાની હોય નહીં. તો બાખુબા શરત મુજબ શું થયું કે આ બે ત્રિકોણો કેવા મળ્યા મને એકરૂપ મળ્યા. એકરૂપ મળ્યા તો અનુરૂપ અંગો 1 અને 2 જે સી એ અને સી આપણે સમાન સાબિત કરવાનો હતો એ આપણે એંગલ 1 એંગલ 2 સીપીસીટી મુજબ આપણે લખી શક્યા. હવે એંગલ 1 અને એંગલ 2 એ તો કેવા છે કે યુગ્મ કોણ છે. યુગ્મ કોણ સમાન ક્યારે હોય ત્યારે જ હોય કે આ બે લાઈન પેરેલલ હોય અને આ એસી એમની છેદિકા હોય. તો જો ખૂણો 1 બરાબર ખૂણો 2 થતું હોય તો આપણે એ ત્યારે જ થતું હોય જ્યારે આ લાઈન અને આ લાઈન સમાંતર હોય. એટલે બીજું આપણે શું સાબિત કર્યું કે એડી પેરેલલ બીસી થાય અને એસ પક્ષમાં આપીશું કે આ તો ઓલરેડી પેરેલલ હતી આ આપણે સાબિત કરી. તો હવે તો ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈ વસ્તુ ગોખવાની નહીં. તો અત્યાર સુધી જેટલી આપણે પ્રોપર્ટી સમાંતર બાજુ ચતુષ્કોણની ભણ્યા એમાં એક એક્સ્ટ્રીમ પ્રોપર્ટી એડ થઈ. શું એડ થઈ કે ભાઈ હવે કોઈ પણ મને બે સમાંતર કોઈ પણ ચતુષ્કોણમાં ધારો કે સામસામેની એક જોડ સમાંતર એટલે કે પેરેલલ આપી હોય અને સમાન આપી હોય એ પછી આ જોડ હોય કે આ જોડ હોય બરાબર છે. આ સમાંતર આપી હોય અને સમાન આપી હોય તો પણ હું શું કહી શકીશ કે એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એ આપણે સાબિત કરીને બતાવ્યું. આઈ હોપ કે આજના લેક્ચરમાં મિત્રો તમને બધી ખબર પડી હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સંબંધિત એક્ઝામ્પલ જોઈશું કે આ પ્રોપર્ટી સીધી એડ કરીશ સીધી વાપરીને આપણે ડાયરેક્ટ કહી શકીશું કે એ ચતુષ્કોણ શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જય સ્વામિનારાયણ, જય મસીહા મહાદેવ, બોરીઆઈ.